ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં ચોથા નંબરનું ચેપ્ટર પુરવઠો શરૂ કર્યું છે. એમાં શરૂઆતમાં પુરવઠાનો અર્થ, પુરવઠાને અસર કરતા પરિબળો અને પુરવઠાનું વિધેય એવા 3 પ્રશ્નોના જવાબ આપણે ભણ્યા છે. હવે આ ચેપ્ટરમાં આગળનો પ્રશ્ન આજે ભણીશું. પ્રશ્ન નંબર 4, તફાવત સમજાવો, જથ્થો અને પુરવઠો. 2 માર્ક માટેનો આ પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે. સામાન્ય રીતે તફાવતના 2 મુદ્દા તમારે લખવાના હોય છે, પણ કોઈક વખત જો સ્પષ્ટતા ના કરી હોય કે તફાવતના કેટલા મુદ્દા લખવા, તો તમારે શક્ય એટલા બધા જ મુદ્દા લખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. સૌથી પહેલાં આપણે એવું સમજીએ કે આ જે શબ્દ છે, જથ્થો કોને કહેવાય, પુરવઠો કોને કહેવાય, અને એક શબ્દ છે ઉત્પાદન, જે અહીં નીચે એક્સ્ટ્રા પોઈન્ટ કરીને આપેલા છે. પહેલાં આપણે એ સમજી લઈએ અને પછી આપણે આ તફાવત સમજીએ. બરાબર. ચાલો જુઓ, ઉત્પાદન શું છે? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા, ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે, ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તે ઉત્પાદન છે. પણ પુરવઠો શું છે? તો ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચવાની ઈચ્છા દર્શાવે છે, બજારમાં વેચવાની શક્તિ ધરાવે છે અને બજારમાં વેચવાની તૈયારી દર્શાવે છે, તો તેને આપણે પુરવઠો કહીએ છીએ. ઉત્પાદનનો જે ભાગ વેચવાની તૈયારી હોય, આપણે વેચવા માટે તૈયાર હોય, આપણે એટલે વેપારીઓ કે ઉત્પાદક, તો એને પુરવઠો કહેવાય. પણ જથ્થો એટલે શું? સ્ટોક. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ, જેને વેચી શકાય તેવા છે, સેલેબલ, વેચાણ કરી શકાય તેવા છે, એવા એકમોનું પ્રમાણ. એવા કેટલા એકમો છે, કેટલા નંગ છે તે તમે વેચી શકો તેમ છો. પણ વર્તમાન કિંમતે વેચવાની તૈયારી ન હોય, અત્યારે આપણે વેચવા નથી માંગતા, તો એને શું કરી દઈશું? આપણે ગોડાઉનમાં મૂકી દઈશું, સ્ટોક કરી દઈશું. એ જથ્થો છે. જે માલ વેચાયા વગરનો પડી રહ્યો છે, આપણે વેચવા માંગતા નથી, આપણી વેચવાની તૈયારી નથી, અત્યારે ગોડાઉનમાં મૂકી રાખો, પછી ભવિષ્યમાં વેચવા કાઢીશું, તો એ આપણા માટે સ્ટોક છે, જથ્થો. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. હવે આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે તફાવત સમજીએ તો જલ્દી સમજાઈ જશે. મુદ્દા નંબર 1, જથ્થો. વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છા, નહીં વેચવાની ઈચ્છા, આપણે આ માલ વેચવા માંગતા નથી, બરાબર, એને ગોડાઉનમાં મૂકી રાખવું છે, સંગ્રહ કરી રાખવો છે, તે આપણા માટે જથ્થો છે. પણ પુરવઠો એટલે શું? તો વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો પણ ભાગ વેચવાની આપણી તૈયારી હોય, વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો પણ ભાગ વેચવાની તૈયારી હોય, એ આપણા માટે પુરવઠો છે. તફાવતનો મુદ્દો નંબર 2, જો વસ્તુની કિંમત વધશે તો જથ્થો ઘટે છે. કેવી રીતે? જ્યારે વસ્તુના ભાવ વધતા હોય ત્યારે વેપારી શું ઈચ્છે કે અત્યારે વધારે ને વધારે માલ વેચવા કાઢો, વધારે નફો મળે છે, માલ વેચી કાઢો. એટલે એ માલ ગોડાઉનમાં મૂકી રાખવાનું નહીં વિચારે, એટલે જથ્થો ઓછો થઈ જાય, સ્ટોક ઓછો થઈ જાય, બધો માલ વેચવા કાઢી નાખશે. પણ જો વસ્તુની કિંમત વધશે તો પુરવઠો વધે છે. કેમ કે વેપારી એનું વેચાણ કરીને વધારે નફો કમાવા માંગે છે.
એટલે વસ્તુના ભાવ વધે તો પુરવઠો વધે અને સ્ટોક ઘટે છે. તફાવતનો મુદ્દો થઈ ગયો. નંબર 3, જથ્થો કુલ ઉત્પાદન જેટલો હોઈ શકે છે તેનાથી ઓછો પણ હોઈ શકે છે, પણ કુલ ઉત્પાદન કરતાં વધારે ના હોઈ શકે. એક સાયકલ બનાવતી કંપનીએ 1000 નંગ સાયકલનું ઉત્પાદન કર્યું છે, તો કુલ જથ્થો તમે ગોડાઉનમાં કેટલી સાયકલ મૂકી શકો? એવું વિચારીએ કે ચલો એક પણ સાયકલ આપણે વેચવી નથી, બધી સાયકલ ગોડાઉનમાં મૂકી દો, તો સ્ટોક ઇક્વલ ટુ ઉત્પાદન, જેટલું ઉત્પાદન થયું બધો સ્ટોક થઈ ગયો. જો તમે આમાંથી 100 સાયકલ વેચવા કાઢો અને 900 સાયકલ ગોડાઉનમાં મૂકો તો જથ્થો 900 થયો અને ઉત્પાદન 1000 થયું. એટલે ઉત્પાદન કરતાં ઓછો અથવા ઉત્પાદન જેટલો જથ્થો હોઈ શકે, પણ આપણે 1000 સાયકલ ઉત્પાદન કરીએ તો 1100 સાયકલનો જથ્થો કેવી રીતના થઈ શકે? એ સમજાતું નથી. એટલે એવું કહે છે કે જથ્થો કુલ ઉત્પાદનથી વધારે હોઈ શકે નહીં. જેટલો માલ ઉત્પાદન કર્યો એનાથી વધારે માલ તમે ગોડાઉનમાં મૂકી કેવી રીતે શકો? બરાબર. પણ પુરવઠામાં જુઓ, પુરવઠો કુલ ઉત્પાદનથી ઓછો હોઈ શકે. આપણે 1000 સાયકલ બનાવી છે, બધી સાયકલ વેચવા નથી કાઢવી, ધારો કે આપણે 200 સાયકલો વેચવા કાઢી તો ઉત્પાદન કરતાં ઓછો છે. કુલ ઉત્પાદન જેટલો પણ હોઈ શકે, બની શકે કે ચલો ભાઈ 1000 સાયકલ ઉત્પાદન કરી બધી સાયકલ આપણે વેચવા કાઢી નાખો, તો કુલ ઉત્પાદન બરાબર કુલ પુરવઠો. અને કુલ ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે. આ વર્ષે આપણે 1000 સાયકલ ઉત્પાદન કરી, પણ ગયા વર્ષે ઉત્પાદન કરેલી સાયકલોમાંથી જો સાયકલો ગોડાઉનમાં મૂકી રાખી હોય, સ્ટોક કરી રાખ્યો હોય અને એને આ વર્ષે તમે વેચવા કાઢો તો આ વર્ષે પુરવઠો વધી શકે છે. ઉત્પાદન 1000 ને વેચાણ 1200 નંગ, 200 સાયકલ કઈથી આવી વધારાની? ગયા વર્ષના જથ્થામાંથી ગોડાઉનમાં મૂકી રાખી હતી, આ વર્ષે વેચવા કાઢી. એવો પુરવઠો 1200 થઈ શકે, ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે છે. પોઈન્ટ નંબર 4, જથ્થો કેટલો હોઈ શકે? તો જેટલો પુરવઠો હોય એટલો જ કે તેનાથી વધારે પણ હોઈ શકે છે. જથ્થો પુરવઠા જેટલો જ હોઈ શકે છે અથવા તો તેનાથી વધારે હોઈ શકે છે, પરંતુ ઓછો હોઈ શકે નહીં. જથ્થો પુરવઠા કરતાં ઓછો હોઈ શકે નહીં. જ્યારે પુરવઠાની વાત કરીએ તો પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે, પરંતુ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં. જેટલો માલ આપણે ગોડાઉનમાં મૂકી રાખ્યો છે નહીં વેચેલો, એના કરતાં વધારે પુરવઠો હોઈ શકે નહીં. આમ આ તફાવતના મુદ્દા અહીં પૂરા થાય છે. આમાંથી કોઈ પણ 2 મુદ્દા સારી રીતે તૈયાર કરી દેવાના. ઓછામાં ઓછા 2 મુદ્દા આપણને આવડવા જોઈએ. પ્રશ્ન નંબર 5, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. 2 માર્ક માટે પ્રશ્ન આપ્યો છે. પ્રમાણમાં સહેલો જ જવાબ છે. વ્યક્તિગત પુરવઠો એટલે શું? કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં કોઈ પણ ચીજ વસ્તુનું જુદી જુદી કિંમતે જે ઉત્પાદન વેચવા માટે મૂકવામાં આવે છે તેને વ્યક્તિગત પુરવઠો કહેવાય છે. એટલે એવું સમજો કે ચોક્કસ કિંમતે ચોક્કસ સમયગાળામાં કોઈ એક ઉત્પાદક કેટલો માલ વેચવાની તૈયારી બતાવે છે. બરાબર. એક ઉત્પાદક દ્વારા વેચવા મૂકવામાં આવેલો જથ્થો, પુરવઠો. કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં કોઈ ચીજ વસ્તુનું જુદી જુદી કિંમતે જે ઉત્પાદન વેચવા માટે મૂકવામાં આવે છે. કોણ મૂકે છે? એક જ ઉત્પાદક કે એક જ પેઢી. તો વ્યક્તિગત પુરવઠો છે, પણ બજારમાં તમામ ઉત્પાદકો, બધા જ ઉત્પાદકો ભેગા થઈને જેટલો માલ વેચવા કાઢે છે એ બધો બજાર પુરવઠો કહેવાય. કુલ પુરવઠો છે. એટલે બીજો અર્થ છે બજાર પુરવઠો કોઈ ચોક્કસ કિંમતે ઉત્પાદકો દ્વારા, ઉત્પાદકો બહુવચનમાં છે, એક કરતાં વધારે,
ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેના કુલ સરવાળાને બજાર પુરવઠો કહે છે. એટલે ઉત્પાદકો જુદા જુદા ઉત્પાદકો જેટલો માલ વેચવા કાઢ્યો એ બધાનો સરવાળો કરી દીધો તો આપણને બજાર પુરવઠો મળી ગયો. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાની અનુસૂચિ કોષ્ટક આપ્યું છે આપણને. દાખલા તરીકે કોઈ એક વસ્તુ છે જેની કિંમત રૂપિયામાં આપી છે, જે અનુક્રમે 10, 20, 30, 40 અને 50 રૂપિયા છે. આ જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો, વ્યક્તિગત પુરવઠો જોઈએ તો ઉત્પાદક એ, ઉત્પાદક બી અને ઉત્પાદક સી 3 ઉત્પાદકો છે. જુદી જુદી કિંમતે 3 ઉત્પાદકો જુદી જુદી વસ્તુનો પુરવઠો બજારમાં વેચવા તૈયાર છે. દાખલા તરીકે 10 રૂપિયાની કિંમતે એ વ્યક્તિ 50 એકમ વેચવા તૈયાર છે, જ્યારે બી વ્યક્તિ 40 અને સી વ્યક્તિ 30 એકમ વેચવા તૈયાર છે. એ એમનો વ્યક્તિગત પુરવઠો છે, એક જણનો. પણ આ ત્રણેય પુરવઠો ટોટલ કરી દો, કુલ 50 + 40 90, 90 + 30 120. તો 10 રૂપિયાની કિંમતે કુલ બજાર પુરવઠો કેટલો થઈ ગયો? 120. આવી રીતે જ્યારે કિંમત વધે છે, જેમ જેમ કિંમત વધે છે, વ્યક્તિગત અને બજાર પુરવઠો વધતા જાય છે. 20 રૂપિયાની કિંમતે એ ઉત્પાદક 60 એકમ, બી ઉત્પાદક 50 એકમ અને સી ઉત્પાદક 40 એકમ વેચવા તૈયાર છે. તો 6 ને 5 11 ને 4 15, 150 કુલ બજાર પુરવઠો થઈ ગયો, 60 + 50 + 40. આવી રીતે કિંમત 30, 40 અને 50 થાય છે ત્યારે ઉત્પાદક એ, બી અને સી ઉત્પાદનનો વધુને વધુ જથ્થો વેચવા કાઢતા જાય છે, એટલે કુલ પુરવઠો પણ વધે છે, જે તમે અહીંયા આંકડાકીય માહિતી પરથી સમજી શકો છો. આ રીતે આ વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થની સમજૂતી છે. એની સાથે તમારે આ કોષ્ટક પણ રજૂ કરવું જરૂરી છે. ચાલો, આપણા ચેપ્ટર નંબર 4નો આગળનો પ્રશ્ન છે એ છે પ્રશ્ન નંબર 6. પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી આપો. પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિ, આકૃતિ સહિત સમજૂતી આપો. 5 માર્ક માટે આ પણ એક મહત્વનો પ્રશ્ન છે. જેવી રીતે આગળના ચેપ્ટરમાં માંગનો નિયમ આપણે શીખ્યા હતા આકૃતિ અને અનુસૂચિની મદદથી, એવી રીતે આ પણ પ્રશ્ન પુરવઠાનો નિયમ છે, ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આકૃતિવાળા જે કોઈ પ્રશ્ન આપણે ભણીએ એ પરીક્ષાલક્ષી 5 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ ગણી જ લેવાના, સમજી જ લેવાનું, બરાબર. ચાલો, પુરવઠાનો નિયમ સમજીએ. પુરવઠાનો નિયમ શું છે? તો અન્ય પરિબળો યથાવત રહે. અન્ય પરિબળો યથાવત રહે એટલે કયા પરિબળોને યથાવત એટલે કે સ્થિર રાખવાના છે? તો આપણે આગળ એવું શીખ્યા છે કે વસ્તુના પુરવઠાને અસર કરતા પરિબળોને 2 ભાગમાં વિભાજિત કર્યા છે. એક વસ્તુની કિંમત અને બીજો છે કિંમત સિવાયના અન્ય પરિબળો, બરાબર. કેવા પરિબળો? દાખલા તરીકે ઉત્પાદનના સાધનોની કિંમતો, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવ વિશેની અટકળ, વાહન વ્યવહારની સગવડ હોય કે પેઢીઓની સંખ્યા હોય, એવા કેટલાક અન્ય પરિબળો. આ બધા પરિબળો કેવા રહેવા જોઈએ? સ્થિર રહેવા જોઈએ. તો વસ્તુની કિંમતમાં વધારો થવાથી જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે, પુરવઠો પણ વધે છે. વસ્તુની કિંમત વધતા તેના પુરવઠાનું પણ વિસ્તરણ થાય છે, પુરવઠો પણ વધે છે. અને જ્યારે વસ્તુની કિંમત ઘટે છે, ભાવ ઓછા થઈ જાય છે, ત્યારે પુરવઠાનું સંકોચન થાય છે, પુરવઠો પણ ઓછો થઈ જાય છે. કિંમત વધે ત્યારે પુરવઠાનું વિસ્તરણ થાય છે અને કિંમત ઘટે ત્યારે પુરવઠાનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે ધન એટલે કે સીધો સંબંધ જોવા મળે છે. વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે
ધન સંબંધ પોઝિટિવ સીધો સંબંધ છે, ડાયરેક્ટ રિલેશન. કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે, સીધો સંબંધ. આ પુરવઠાના નિયમની કેટલીક ધારણાઓ છે કે પુરવઠાનો નિયમ જો આપણે સાચો સાબિત કરવો હોય તો કેટલીક ધારણાઓ કરવી પડશે. દાખલા તરીકે ઉત્પાદનના સાધનોની કિંમતમાં કોઈ વધઘટ થતી નથી, કોઈ ફેરફાર થતો નથી. ઉત્પાદનના સાધનોની કિંમતો સ્થિર રહે છે. આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના જમીન, મૂડી, શ્રમ એ બધા સાધનો છે. એને ભેગા કરીને નિયોજક ઉત્પાદનની પ્રવૃત્તિ હાથ ધરે છે. તો જમીનોના ભાડું, શ્રમિકોના વેતન હોય, મૂડીનું વ્યાજ, આ બધામાં કોઈ ફેરફાર થવો ના જોઈએ. રો મટીરિયલની કિંમતો પણ વધવી ના જોઈએ. એટલે આ બધા પરિબળમાં ઉત્પાદનના સાધનોની કિંમતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થવો ના જોઈએ. બીજું, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી, એટલે કે ટેકનોલોજીની કક્ષા બદલાતી નથી, ટેકનોલોજીનું લેવલ સ્થિર રહે છે. કેમ આવું ધારણા કરવાની? કે આપણે જાણીએ છીએ કે જ્યારે ટેકનોલોજી બદલાય છે, નવી ટેકનોલોજી અમલમાં આવે છે, તો નવી ટેકનોલોજી ઓછા સમયમાં સારી ગુણવત્તાવાળી વધુ પ્રમાણમાં વસ્તુ ઉત્પાદન કરી શકે છે. એ એના લાભ છે. પણ આપણે એવું ધારી લેવાનું કે ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે, એટલે ઉત્પાદનનું પ્રમાણ એટલું બધું વધવાનું નથી, જેથી કરીને પુરવઠામાં એટલી બધી અસર થવાની નથી. અન્ય વસ્તુના ભાવ પણ સ્થિર રહે છે. અવેજી વસ્તુ કે પૂરક વસ્તુના ભાવ પણ સ્થિર રહે છે. નંબર 4, બજારમાં ભવિષ્યની કિંમતો અંગેની કોઈ અટકળો કરવામાં આવતી નથી. એટલે કે ભવિષ્યમાં વસ્તુના ભાવ વધવાના છે કે ઘટવાના છે એવું કોઈ અનુમાન કરવામાં આવતું નથી. કેમ આવું કરવાનું? કારણ કે જો ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ હોય તો વેપારીઓ શું કરે છે? અત્યારે માલ બધો ગોડાઉનમાં ભરી રાખે છે, એ વેચવા નથી કાઢતા. કેમ કે ભવિષ્યમાં જ્યારે ભાવ વધે ત્યારે વધારે ભાવે વેચી શકાય છે. જો ભવિષ્યમાં ભાવ ઘટવાના હોય તો અત્યારે લોકો શું કરે છે? બધો જ માલ વેચવા કાઢી નાખે છે. પણ આપણે એવું ધારી લેવાનું કે ભવિષ્યના ભાવ વિશે કોઈ પણ પ્રકારની અટકળ, કોઈ અનુમાન કરવામાં આવતું નથી. નંબર 5, અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ. ઘણી વખત સરકારની નીતિ અમુક ચોક્કસ પ્રકારની વસ્તુના વેચાણની તરફેણમાં હોય તો એ વસ્તુનું વેચાણ વધે છે, પુરવઠો વધે છે. બરાબર? તો આપણે જોઈએ છીએ, સમજીએ છીએ કે દાખલા તરીકે સરકારે હેલ્મેટનો કાયદો કમ્પલસરી કર્યો હતો કે ભાઈ કમ્પલસરી હેલ્મેટ પહેરવા જ પડશે. તો તમારે હેલ્મેટનું વેચાણ વધ્યું તો હેલ્મેટ બનાવતી કંપનીઓએ હેલ્મેટનો પુરવઠો બજારમાં વધારી દીધો કે ભાઈ લોકો ખરીદવાના જ છે. છેલ્લા 2-3 મહિનાથી આપણે જોઈએ છીએ કે માસ્કનું વેચાણ ઝડપથી વધ્યું છે. બધા કમ્પલસરી માસ્ક ખરીદે છે મોટા ભાગે. બરાબર? તો અમુક વસ્તુના વેચાણ માટે સરકારની નીતિ હકારાત્મક હોય તો એનો પુરવઠો વધી શકે છે. નકારાત્મક નીતિ હોય તો પુરવઠો ઘટી પણ શકે છે. તો અહીં સરકારની નીતિ બદલાતી નથી. વાહન વ્યવહારની કોઈ સગવડ અહીં બદલાતી નથી. સામાન્ય રીતે વાહન વ્યવહારની સગવડ વધે તો વસ્તુનો પુરવઠો વધે છે. વાહન વ્યવહારની સગવડ ઓછી થઈ જાય તો પુરવઠો ઓછો થાય છે. પણ આપણે વાહન વ્યવહારની સગવડમાં કોઈ ફેરફાર નથી કરવો. કુદરતી પરિબળો, કુદરતી આફતોમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થવાનો. કોઈ કુદરતી આફત થતી નથી એવું ધારી લઈશું. પેઢીઓની સંખ્યા પણ સ્થિર રહે છે એવું પણ આપણે ધારી લઈશું. કારણ કે ઘણી વખત પેઢીઓની સંખ્યા વધે તો કુલ પુરવઠો વધી જાય છે. બરાબર? અને પેઢીઓની સંખ્યા ઓછી થઈ જાય તો કુલ પુરવઠો ઓછો થાય છે. પણ આપણે આ બધા જ પરિબળોને સ્થિર ધારી લેવાના છે. એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. આ પુરવઠાના નિયમની ધારણાઓ છે. જો આ ધારણાઓ આપણે ના ધારી રહીએ તો પુરવઠાનો નિયમ સાચો સાબિત થતો નથી. પુરવઠાના નિયમની સમજૂતી માટે આગળનો ટોપિક છે એ છે પુરવઠાની અનુસૂચિ. અનુસૂચિ એટલે એક પ્રકારનું કોષ્ટક
જે કોષ્ટકમાં જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો કેટલો પુરવઠો વેચવા માટે આપણે તૈયાર છે એ આપણને બતાવ્યું છે. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે, એક દિવસમાં હોય, એક અઠવાડિયામાં હોય, એક મહિનામાં હોય કે એક વર્ષમાં હોય, કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે. તેને એવી યાદીને પુરવઠાની અનુસૂચિ કહીએ છીએ. આપણે એક અનુસૂચિ કોષ્ટક બનાવ્યું છે જેમાં 3 ખાના છે. ખાના નંબર 1 સંયોજન, કોમ્બિનેશન, સંયોજન A, B, C, D, E. બીજું છે સફરજનની કિંમત. હવે સફરજનની કિંમત આપણને આપી છે એ છે કિલોગ્રામ દીઠ રૂપિયામાં. ધારો કે 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા, 80 રૂપિયા અને 90 રૂપિયા. અને આ સફરજનની જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો કેટલા કિલોગ્રામ છે, કિલોગ્રામ દીઠ આપણને કિલોગ્રામમાં આપણને બજારનો પુરવઠો આપેલો છે સફરજનનો. દાખલા તરીકે 50 રૂપિયાની કિંમતે 200 કિલોગ્રામ સફરજન વેચવા માટે વેપારીઓ તૈયાર છે. કિંમત વધે છે, નફાનું પ્રમાણ વધે છે, 50થી 60 થઈ તો પુરવઠો 200થી વધીને 400 થયો. કિંમત હજુ વધે છે, 60થી વધીને 70 થઈ તો પુરવઠો વધીને 400થી 600 થયો. આવી રીતે કિંમત 70થી 80 અને 80થી 90 થઈ ત્યારે પુરવઠો પણ 600થી વધીને 800 અને 800થી વધીને 1000 થાય છે. આ અનુસૂચિ પરથી આપણે એક તારણ કાઢી શકીએ કે જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ વેપારીને મળતો નફો પણ વધતો જતો હોવાથી પુરવઠાનું પ્રમાણ પણ વધે છે. જે પુરવઠાનો નિયમ છે, કિંમત વધે તો પુરવઠો વધે અને કિંમત ઘટે તો પુરવઠો ઘટે. હવે તમે નીચેથી જુઓ કે ધારો કે સૌથી છેલ્લું કિંમત 90 રૂપિયા હોય, સંયોજન E સૌથી વધારે કિંમત છે ત્યારે પુરવઠો કેટલો છે 1000. કિંમત ઘટાડતા જાઓ, 90ના 80 કરો તો પુરવઠો 1000થી 800 થઈ ગયો. કિંમત 80થી 70 કરો તો પુરવઠો 800થી 600 થઈ ગયો. આમ કિંમત જેમ જેમ ઘટાડતા જઈએ છે 70, 60, 50 પુરવઠો થાય છે 600, 400, 200. તો કિંમત ઘટવાથી પુરવઠો ઘટે છે. આ એવું બતાવે છે કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે, ધન સંબંધ છે. હવે આ વિગતને આપણે આકૃતિની મદદથી સમજીએ. તમે જુઓ આકૃતિમાં આડી ધરી X ધરી પર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલો છે. ઊભી ધરી Y ધરી પર સફરજનની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. કિંમત Y ધરી પર 1 સેમી બરાબર એટલે આપણે 1 લાઈન બરાબર 10 રૂપિયા એવું માપ લીધું છે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 સુધી. આડી ધરી X ધરી પર આપણે શું કર્યું છે? આમ જોવા જઈએ તો 2 સેન્ટીમીટર બરાબર 200નું માપ લીધું છે. 2 સેન્ટીમીટર બરાબર 200, બીજા 2 સેન્ટીમીટર થાય એટલે 400, બીજા 2 સેન્ટીમીટર થાય એટલે 600, 800 અને 1000. આપણે 1 સેન્ટીમીટર બરાબર 100નું જ માપ લીધું છે, પણ 100, 300, 500, 700, 900 બતાવ્યા નથી. આપણે ડાયરેક્ટ કેવું બતાવ્યું છે? 2 સેન્ટીમીટર પર 200નું માપ, બીજા 2 સેન્ટીમીટરે 400, ત્રીજા 2 સેન્ટીમીટરે 600, ફરી 2 સેન્ટીમીટર થાય એટલે 800 અને ફરી 2 સેન્ટીમીટર એટલે ટોટલ 10 સેન્ટીમીટર આપણને જોઈએ છે. ક્લિયર? હવે દોરવાનું કેવી રીતે છે? જ્યારે કિંમત 50 રૂપિયા છે, 50ની આડી લાઈન અને ઊભી લાઈન જે સફરજનનો પુરવઠો બતાવે છે, પુરવઠો છે 200. કિંમત વધીને 60 થઈ, પુરવઠો વધીને 400 થયો. સંયોજન A, B, C, D, E એમાં આપણે લખી દઈશું. બરાબર? સંયોજન A, B, C, D અને E.
હવે કિંમત 60 થઈ ત્યારે પુરવઠો 400 થયો, કિંમત 70 થઈ ત્યારે પુરવઠો 600 થયો, હજુ કિંમત વધીને 80 થઈ તો પુરવઠો 800 થયો અને કિંમત વધીને 90 થાય છે ત્યારે પુરવઠો કેટલો થાય છે? 1000. આમ કિંમત જેમ જેમ વધતી જાય છે પુરવઠો પણ વધતો જાય છે. અહીં સંયોજનો ABCDE લખવાના રહી ગયા છે, તમે નોંધી લેશો બરાબર આકૃતિમાં. આની સમજૂતી: અનુસૂચિ પ્રમાણે આલેખ દોરતા, કોષ્ટક પ્રમાણે આલેખ દોરતા A, B, C, D, E આ બધા બિંદુઓ આપણને પ્રાપ્ત થયા છે. આ પ્રત્યેક બિંદુઓ જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો દર્શાવે છે. બજારમાં જુદી જુદી કિંમતે પુરવઠો કેટલો છે એ આપણને આ જુદા જુદા બિંદુઓ A, B, C, D, E વગેરે બિંદુઓ બતાવે છે. આ બિંદુઓને જોડતા એક રેખા મળે છે જે SS પુરવઠા રેખા છે. SS કેપિટલ S કેપિટલ S SS જે પુરવઠા રેખા છે, સપ્લાય કર્વ. આગળના ચેપ્ટરમાં આપણે DD માંગ રેખા સમજ્યા હતા. આ છે SS પુરવઠા રેખા. હવે એની સમજૂતી: આકૃતિમાં એ બિંદુ એવું દર્શાવે છે કે જ્યારે કિંમત ₹50 હોય ત્યારે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ હતો. કિંમત વધીને ₹60 થાય છે, તેથી B બિંદુ મુજબ પુરવઠો વધીને 400 કિગ્રા થાય છે. તેવી જ રીતે C બિંદુ એવું દર્શાવે છે કે સફરજનની કિંમત વધીને ₹70 થાય છે, ત્યારે તેનો પુરવઠો વધીને 600 કિલોગ્રામ થાય છે. SS રેખા એ પુરવઠા રેખા છે. પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી, તમે જુઓ આકૃતિમાં, તમારા ડાબા હાથથી જમણા હાથ તરફ એટલે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય તે રીતે છે. SS રેખા એ પુરવઠા રેખા છે જે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે. જેઓ બતાવે છે કે પુરવઠા રેખાનો ઢાળ ધન છે, પોઝિટિવ છે. ધન ઢાળ એટલે શું? ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જવું. આ પુરવઠા રેખાનો જે ધન ઢાળ છે ને, પોઝિટિવ સ્લોપ, ધન ઢાળ, એવું બતાવે છે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમત પણ વધે છે, પુરવઠો પણ વધે છે. તો આ પુરવઠા રેખા ધન ઢાળ ધરાવતી થઈ શકી. આપણે આગળ માંગ રેખાની વાત કરીએ, યાદ કરાવો. માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ આવે, જ્યારે પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય એ ધન ઢાળ ધરાવે છે. આમ આની સાથે એક અગત્યનો પ્રશ્નનો જવાબ પૂરો થયો, જે છે પુરવઠાનો નિયમ આકૃતિ અને અનુસૂચિની મદદથી સમજાવો, વિગતે સમજાવો. આ મહત્ત્વનો પ્રશ્ન છે, બરાબર આપણે એને તૈયાર કરી દેવાનો. પરીક્ષાલક્ષી ઘણો મહત્ત્વનો છે.